રહ્યો છે એની દિશામાં પરિવર્તન કરે છે। ઉપર પ્રવૃત્તિ 7.2 જે છે એમાં જોયું કે ભાઈ છોડ તમારો આમ ઝૂકેલો હોય પણ પછી હવે એને છોડ એ જે ફ્લાસ્ક છે પેલો એને ફેરવો અને છોડ આમ સૂર્યથી વિરુદ્ધ દિશામાં પ્રકાશથી વિરુદ્ધ દિશામાં રાખો તો થોડા દિવસો મૂકી રાખશો તો ફરી પાછો એ કઈ તરફથી જશે જે દિશામાં પ્રકાશ છે તે દિશા બરાબર। તો શું કહ્યું કે પર્યાવરણીય પ્રેરણ જેવા કે પ્રકાશ કે ગુરુત્વ વનસ્પતિની વૃદ્ધિવાળા ભાગમાં શું વચ્ચેનું જે પ્રકાંડ છે તો એમને એમ જ રહેવાનું છે બરાબર। તો એમાં નહીં પણ કયા વૃદ્ધિવાળા ભાગમાં તો વૃદ્ધિવાળા ભાગમાં દિશા પરિવર્તન કરી નાખે છે। આ એક દિશીય કે આવર્તન હલનચલનની આવર્તન એટલે પણ ફેરફાર થયો બરાબર। તો એક દિશીય કે આવર્તન હલનચલન ઉત્તેજનાની તરફ કે તેની વિરુદ્ધ દિશામાં થાય છે। શું ઉત્તેજનાની તરફ કે તેની વિરુદ્ધ દિશામાં થાય છે। આમ આ બે ભિન્ન પ્રકારે પ્રકાશાવર્તન હલનચલનની ક્રિયાઓમાં પ્રરો પ્રકાશની તરફ વળીને પ્રતિચાર અને મૂળ તેનાથી દૂર વળીને પ્રતિચાર દર્શાવે છે। શું કે ભાઈ પ્રકાશાનુવર્તનની વાત કરીએ અથવા પ્રકાશાવર્તન કેટલી જગ્યાએ પ્રકાશાનુવર્તન લખેલું હોય કે પ્રકાશાવર્તન લખેલું હોય બંને એક જ છે બરોબર। હવે છે પ્રકાશાવર્તન તો શું કહ્યું કે ભાઈ પ્રરો પ્રકાશની દિશામાં અને મૂળ પ્રકાશની વિરુદ્ધ દિશામાં આવર્તન દર્શાવે છે બરાબર। તો પ્રકાશના કારણે થાય છે એટલે પ્રકાશાનુવર્તન થયું બરાબર, પ્રકાશાવર્તન થયું। તો આમ બે ભિન્ન પ્રકારે પ્રકાશાવર્તન હલનચલનની ક્રિયાઓમાં પ્રરો પ્રકાશ તરફ વળીને પ્રતિચાર દર્શાવે છે અને મૂળ તેનાથી દૂર વળીને પ્રતિચાર દર્શાવે છે બરાબર। હવે આગળ છે આ વનસ્પતિની મદદ કેવી રીતે કરે છે તો આ વનસ્પતિની મદદ તો મતલબ કે વનસ્પતિનું એ સંતુલન જાળવે છે। શું થાય છે વનસ્પતિ એનું સંતુલન જળવાય છે નહીં તો એ સંતુલન ના જળવાય અને છોડ ઉખડી પડે બરાબર। હવે આગળ છે વનસ્પતિ અન્ય ઉત્તેજનાઓ માટે પણ પ્રતિચાર કરીને આવર્તન કે જેને ટ્રોપિઝમ કહે છે તે શું ટ્રોપિઝમ તો આવર્તન દર્શાવે છે। અન્ય ઉત્તેજનાઓ માટે મતલબ જે અન્ય પ્રેરકો માટે જે પ્રકાશ હોય કે ગુરુત્વાકર્ષણ છે કે બીજા કોઈ એમ એક વનસ્પતિના મૂળ હંમેશા નીચેની તરફ વૃદ્ધિ કરે છે જ્યારે પ્રરો સામાન્ય રીતે ઉપરની તરફ અને પૃથ્વીથી દૂર વૃદ્ધિ કરે છે કે ભાઈ કોઈ પણ વૃક્ષ લઈ લો કે કોઈ પણ છોડ બરાબર તે ઉપરની તરફ ગતિ કરે છે બરાબર અને મૂળ જે છે એ જમીનમાં અંદર નીચેની તરફ ગતિ કરે છે। તો શું કહ્યું કે એક વનસ્પતિના મૂળ હંમેશા નીચેની તરફ વૃદ્ધિ કરે છે જ્યારે પ્રરો સામાન્ય રીતે ઉપરની તરફ અને પૃથ્વીથી વિરુદ્ધ બરાબર પૃથ્વીથી દૂર વૃદ્ધિ કરે છે। આ પ્રરો અને મૂળ શું પ્રરો જે છે ઉપર છે તે બરાબર પ્રકાંડ એટલે થડ બરાબર જેની દિશા બદલાતી નથી એ સીધું છે પણ ઉપરની જે ડાળીઓ ને ઉપરનો જે ભાગ જે પ્રરો છે તે અને મૂળ જે જમીનમાં છે તે પ્રરો અને મૂળમાં ક્રમશઃ ઉર્ધ્વગામી એટલે ઉપરની તરફ અને અધોગામી એટલે નીચેની તરફ વૃદ્ધિ પૃથ્વી કે ગુરુત્વના ખેંચાણનો પ્રતિચાર ભૂ આવર્તન છે। શું પૃથ્વી આ જે વૃદ્ધિ છે તે પૃથ્વી કે પછી બીજા શબ્દોમાં ગુરુત્વનું ખેંચાણ બોલો બરાબર તો પૃથ્વી કે ગુરુત્વના ખેંચાણનો પ્રતિચાર મતલબ કે આ જે આવર્તન છે તે એ કેવું છે ભૂ આવર્તન। શું એ પૃથ્વીના કારણે ગુરુત્વાકર્ષણના કારણે આ આવર્તન થયું એટલે એને શું કહ્યું ભૂ આવર્તન ને પેલું શું કહ્યું પ્રકાશાવર્તન બરાબર। હવે આગળ છે તો ભૂ આવર્તન છે જો હાઇડ્રો એટલે એનો અર્થ પાણી બરાબર H2O જે હાઇડ્રોજન ઓક્સાઇડ કહે છે તો હવે છે શું કહેવાય હાઇડ્રો કે જેનો અર્થ પાણી અને રસાયણનો અર્થ કીમો શું છે રસાયણનો અર્થ શું છે કીમો એટલે એનું મૂળ નામ એવો પદાર્થ હોય તો જલાવર્તન અને રસાયણાવર્તનનો શું અર્થ થાય તો કે ભાઈ રસાયણના કારણે આવર્તન થતું હોય ફેરફાર થયું રસાયણાવર્તન થયું જલાવર્તન જલના કારણે પાણીના કારણે થાય મતલબ જેમાં પ્રેરક સ્ત્રોત તરીકે પાણી છે તો એ જલાવર્તન થશે। શું આપણે આ પ્રકારની એક વૃદ્ધિની ગતિના ઉદાહરણો વિશે વિચાર કરી શકીએ રસાયણાવર્તનનું એક ઉદાહરણ પરાગનલિકાની બીજાણ કે અંડકની તરફની વૃદ્ધિ કરવી તે છે જેના વિશે આપણે વધારે જાણકારી સજીવોમાં પ્રજનનની ક્રિયાનો અભ્યાસ કરતી વખતે મેળવીશું કે ભાઈ આગળ એમાં આવશે જ આગળના પ્રકરણમાં।
હવે આગળ જોઈએ. આવો એક વખત આપણે ફરી વિચાર કરીએ કે બહુકોષી સજીવોના શરીરોમાં સંવેદનાઓ કેવી રીતે પ્રસારિત થાય છે. લજામણીમાં સ્પર્શનો પ્રતિચાર, ગતિ કે હલનચલન ખૂબ જ તીવ્ર હોય છે. બીજી તરફ રાત અને દિવસના પ્રતિચારમાં પુષ્પોનું હલનચલન ખૂબ જ મંદ હોય છે. તો આનો અર્થ શું કે રાત અને દિવસના પ્રતિચારમાં કે તમે આપણું પુષ્પ જે છે ખીલે છે તો તમે એમ જોયું એમ ફટ ખીલી ગયું ના, જેમ આપણે સ્વિચ પાડીએ પંખો ચાલુ થઈ જાય, સ્વિચ પાડીને લાઇટ ચાલુ થાય એવું ફટ લઈને એવું થાય છે કે ખીલી ગયું ફટ લઈને ફરી લઈને મળી જાય ના, પણ એ ધીમે 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 થાય છે. બરાબર. તો શું કહ્યું? રાત અને દિવસના પ્રતિચારમાં પુષ્પોનું હલનચલન ખૂબ જ મંદ હોય છે. મંદ મતલબ ધીમું. વનસ્પતિની વૃદ્ધિ સંબંધિત હલનચલન પણ મંદ હોય છે. બરાબર. તો ભાઈ આપણે રોજે રોજ એવું ના જોઈએ કે આટલું વધ્યું તેટલું વધ્યું, એમ એ બહુ જ ધીમે 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 વૃદ્ધિ સતત ચાલુ હોય પણ ખૂબ ધીમી એમ. બરાબર. હવે છે પ્રાણી શરીરમાં પણ વૃદ્ધિ માટે સાવચેતીપૂર્વક નિયંત્રિત દિશાઓ હોય છે. આપણી ભુજા અને આંગળીઓ અસ્તવ્યસ્ત ન રહેતા એક નિશ્ચિત દિશામાં વૃદ્ધિ કરે છે. શું કઈ એક નિશ્ચિત? ભાઈ એવું છે કે આપણી આંગળીઓ જે છે એ બહારની તરફ વૃદ્ધિ અંદરની તરફ જતી હોય એવું ના, તો એ નિશ્ચિત દિશામાં વૃદ્ધિ થાય છે. બરાબર. નાનું બાળક જે છે કે તે મોટું થતું જાય તો આંગળીઓ કે એની અંદરની તરફ નથી ખસતી. બરાબર. અંદરની તરફ વૃદ્ધિ નથી થતી, બહારની તરફ. તો કહ્યું કે નિશ્ચિત એટલે આવું બધા ચંદ્રોની વાત. તો શું કહ્યું? તો પ્રાણી શરીરમાં છેલ્લો ફકરો જે છે તે, તો પ્રાણી શરીરમાં પણ વૃદ્ધિ માટે સાવચેતીપૂર્વક નિયંત્રિત દિશાઓ હોય છે. આપણી ભુજા, બરાબર. તો ભુજા એટલે કે આ જે ભાગ છે એ ભુજા થયો, હાથનો જે ભાગ, તો ભુજા અને આંગળીઓ અસ્તવ્યસ્ત ન રહેતા એક નિશ્ચિત દિશામાં વૃદ્ધિ કરે છે. નિયંત્રિત ગતિ મંદ કે તીવ્ર હોઈ શકે છે. શું? નિયંત્રિત ગતિ કેવી? મંદ કે તીવ્ર પણ હોઈ શકે છે. જો ઉત્તેજના માટે તીવ્ર પ્રતિચાર દર્શાવાય તો પ્રતિચાર મતલબ પ્રતિક્રિયા, ક્રિયાની સામે પ્રતિક્રિયા. બરાબર. તો પ્રતિચાર એક પ્રકારનો રિસ્પોન્સ. તો જો ઉત્તેજના માટે તીવ્ર પ્રતિચાર દર્શાવાય તો સંવેદનાઓ સ્થળાંતરણ પણ ખૂબ જ તીવ્ર હોવું જોઈએ. તેના માટે પ્રચલનનું માધ્યમ તીવ્ર હોવું જોઈએ. તેના માટે એક વીજ આવેગ એક ઉત્તમ સાધન છે, પરંતુ વીજ આવેગના ઉપયોગ માટેની અમુક મર્યાદાઓ હોય છે. બરાબર. દાખલા તરીકે આને સમજતા પહેલા વસ્તુ એક વિચારીએ કે કોઈ એક મેસેજ તૈયાર કર્યો, એ મેસેજ વોટ્સએપ પર મૂકે, એક ગ્રુપમાંથી બીજા ગ્રુપમાં ફટફટ બધે પહોંચી જાય. બરાબર. 24 કલાક 48 કલાકમાં આખા દેશમાં બધે પ્રસરી જાય કોઈ એવો મેસેજ છે કે કોઈ એવો વિડીયો છે કે. બરાબર. તો અહીંયા ગાડી જે સંદેશો જે છે એ આખા શરીરમાં પ્રસરે. બરાબર. અથવા તો કોઈ નિશ્ચિત જે ભાગોમાં પ્રસરે, તો એના માટેની એક મિકેનિઝમ, એક વ્યવસ્થા જે છે. બરાબર. તો શું કહ્યું એ ગાડી? જો પાન નંબર 121 પર છેલ્લી બેલિટી છે ફરીથી. જો ઉત્તેજના માટે તીવ્ર પ્રતિચાર દર્શાવાય તો સંવેદનાઓ સ્થળાંતરણ, પેલું આપણે મેસેજનું સ્થળાંતરણ કરીએ છીએ, અહીંયા સંવેદનાઓનું સ્થળાંતરણ. બરાબર. અને મેસેજમાં પણ એક પ્રકારની સંવેદનાઓ રહેલી જ હોય છે, એ અલગ વસ્તુ છે. આપણે બરાબર ત્યારે બાયોલોજીકલ સંવેદનાઓ જે છે સજીવની, એ રીતની જૈવિક, બરાબર, એની સંવેદનાઓની વાત કરીએ છીએ. તો જો ઉત્તેજના માટે તીવ્ર પ્રતિચાર દર્શાવાય તો સંવેદનાઓ સ્થળાંતરણ પણ ખૂબ જ તીવ્ર હોવું જોઈએ. તેના માટે અને બીજું વાત ખૂબ જ તીવ્ર હોવું જોઈએ તે ઉદાહરણ તરીકે કે પેલું ઉદાહરણ કે ભાઈ ગરમ તપેલી છે ને તમે અડક્યા તો એવું હોય કે 5 મિનિટ પછી તમને આદેશ મળે કે ભાઈ હા હાથ હટાવો, તો ત્યાં સુધી તો હાથ બળી જશે, ચામડી બળી જશે, તો ફટ લઈને તો મતલબ એ તીવ્ર હોવું જોઈએ પ્રતિચાર જે છે. બરાબર. તો શું કહ્યું? હવે તો એના માટે એ તીવ્ર પ્રતિચાર થવા માટે પણ જે સંવેદના થઈ, બરાબર, કે આ ખૂબ ગરમ છે એવું એવી અનુભૂતિ થઈ, એ સંવેદનાનું ખૂબ ઝડપી વહન પણ થવું જોઈએ. બરાબર. તો શું કહ્યું કે જો ઉત્તેજના માટે તીવ્ર પ્રતિચાર દર્શાવાય તો સંવેદનાઓ સ્થળાંતરણ પણ ખૂબ જ તીવ્ર હોવું જોઈએ, મતલબ ખૂબ જ ઝડપી હોવું જોઈએ. તેના માટે પ્રચલનનું માધ્યમ તીવ્ર હોવું જોઈએ. કે ભાઈ ઇન્ટરનેટની સ્પીડ જ ના હોય તો તમે વિડીયો મોકલ્યો કે જે મોકલ્યું એ પછી એને ડાઉનલોડ થતા વાર લાગે. એમ અહીંયા પણ કે પ્રચલનનું માધ્યમ પણ તીવ્ર હોવું જોઈએ. બરાબર. તેના માટે વીજ આવેગ એક
ઉત્તમ સાધન છે। શું વીજ આવેગ કેવો છે? ઉત્તમ સાધન। કેવી રીતે? તો દાખલા તરીકે કે જીબીમાંથી કે ક્યાંથી આમ કે ભાઈ ત્યાંથી આપણું આખું જે બી એરિયા છે બરાબર એ કંટ્રોલ થતો હોય, ત્યાંથી જો એ સ્વિચ પાડે ફટ લઈને તો સેકન્ડ પણ ના લાગે અને આપણા ઘરમાં વીજળી છે એ ચાલુ થઈ જાય। ત્યાં બંધ કરે તો 1 સેકન્ડ પણ ના લાગે અને વીજળી બંધ થઈ જાય। તો કેમ? વિદ્યુત આવેગ જે છે એનું પ્રસરણ ખૂબ જ ઝડપી છે બરાબર। એવું ના હોય કે ભાઈ દાખલા તરીકે થર્મલ પાવર સ્ટેશન દ્વારણ છે કે તો વળાંક બોરી છે કે ત્યાંથી સ્વિચ પાડી એટલે અહીંયા આવતા વાર લાગશે અમારી, એવું ના હોય। ત્યાં સ્વિચ ફટ લઈને અહીંયા આવ્યું હોય તો વિદ્યુત વેગ છે એનું વહન ખૂબ ઝડપી છે બરાબર। ઘણી વાર મહાવરા તરીકે પણ આપણે બોલતા છીએ કે વિદ્યુત વેગી ગતિએ દોડ્યો અથવા વિદ્યુત વેગીએ ઉડ્યો કે વિદ્યુત વેગી ગતિએ ગયો, એનો મતલબ ખૂબ ઝડપી આમ। તો શું કહ્યું કે ભાઈ તેના માટે વીજ આવેગ એક ઉત્તમ સાધન છે, પેજ નંબર 122 પર। પરંતુ વીજ આવેગના ઉપયોગ માટેની અમુક મર્યાદાઓ છે। સૌપ્રથમ તે માત્ર તેવા કોષો સુધી પહોંચે જે ચેતાપેશી સાથે સંકળાયેલ છે। શેના સાથે? ચેતાપેશી સાથે સંકળાયેલ છે। પ્રાણી શરીરના પ્રત્યેક કોષો સુધી વહન થતું નથી। એકવાર એક કોષમાં વીજ આવેગનું નિર્માણ થાય છે અને પ્રસારિત થાય છે તો પુનઃ નવો આવેગ નિર્માણ કરવા અને તેનું વહન કરવા માટે કોષ ફરીથી પોતાની કાર્યવિધિ સારી રીતે કરવા માટે કેટલોક સમય લે છે બરાબર। કે આ બધું ક્રિયા આને વીજળીની રીતે આપણે સારી રીતે સમજી શકીએ ભાઈ આપણે ત્યાં જે વીજળી આવતી હોય તો એ સતત વ્યવસ્થિત રીતે આયા કરે એટલા માટે એનું મેન્ટેનન્સ પણ થતું રહેવું જોઈએ। વચ્ચે જે ટ્રાન્સફોર્મર મૂકેલા હોય બરાબર, જે ડીપી જે કઈ, તો એ બધાનું મેન્ટેનન્સ થતું રહેવું જોઈએ। તો એ જ રીતે અહીંયા શું કહ્યું કે ભાઈ આ નવો આવેગનું નિર્માણ કરવા અને તેનું વહન કરવા માટે કોષ ફરીથી પોતાની કાર્યવિધિ સારી રીતે કરવા માટે કેટલોક સમય લે છે બરાબર। તો અહીંયા સમય લે છે મતલબ આપણે આપણી આ પેલી વીજળીની વાત કરીએ તો મેન્ટેનન્સ માટે સમય લાગે છે એ રીતે એમ, તો એ સમય લે છે। બીજા શબ્દોમાં કોષો સતત વીજ આવેગનું નિર્માણ કરી શકતા નથી અને તેનું વહન કરી શકતા નથી। તેમાં કોઈ આશ્ચર્ય નથી કે મોટા ભાગના બહુકોષીય સજીવો કોષો વચ્ચે સંદેશા વહન માટે રાસાયણિક વહન જેવો અન્ય એક માર્ગ અપનાવે છે। શું કેવો? રાસાયણિક વહન જેવો એક અન્ય માર્ગ અપનાવે છે। જો વીજ આવેગ નિર્માણ કરવાને બદલે ઉત્તેજિત કોષો કોઈ રાસાયણિક સંયોજન મુક્ત કરે તો આ સંયોજન આસપાસના બધા કોષોમાં પ્રસરણ આ જે સંયોજન છે જે રસાયણ છે તે આસપાસના બધા કોષોમાં પ્રસરણ થઈ જાય। જો આસપાસના અન્ય કોષોની પાસે આ સંયોજનની ઓળખ કરવાની પ્રયુક્તિ હોય તો તેની સપાટી પર વિશેષ અણુઓનો ઉપયોગ કરીને તે સંવેદનાઓ વિશેનો ખ્યાલ મેળવી લે છે અને તેને વહન કરે છે। જો કે આ પ્રક્રિયા ખૂબ જ ધીમી થાય છે, પરંતુ આ ચેતા સંબંધ સિવાય પણ શરીરના બધા કોષો સુધી પહોંચે છે। મતલબ કે ભાઈ આ એવી વસ્તુ થઈ, દાખલા તરીકે કે ભાઈ આપણે ત્યાં વીજળી આવે છે તો વાયરો છેક સુધી કનેક્ટેડ છે બરાબર, તો એટલે આવે છે। પણ જે કનેક્ટેડ ભાગના મતલબ કે જ્યાં વાયરો નથી ત્યાં વીજળી પહોંચાડવાની છે તો નહીં પહોંચે। એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ આ વીજળી જે આવી વીજ આવેગ જે આવ્યો માત્ર ચેતાપેશીઓ જે છે એના જે ચેતાકોષો છે ત્યાં જ પહોંચે છે, બધે નથી પહોંચતું। તો બધે પહોંચાડવું હોય તો ઉદાહરણ તરીકે કે ભાઈ દાખલા કે એસી ચાલતું હોય તો એસીની જે ઠંડક છે એ બધે પ્રસરે છે, એવું નથી કે આટલા ભાગમાં પ્રસરી કે તેટલા ભાગમાં પ્રસરી એમ, તો ફૂલ એનું પ્રસરણ થાય। અથવા તો ભાઈ વાદળ આયા, વરસાદ પડ્યો, જે ઠંડક થઈ ગઈ તમે જુઓ તો બધી જ જગ્યાએ ઠંડક થઈ જાય છે બરાબર। એવું અમુક ભાગે ઠંડક થઈ એવું ના એમ, તો એ રીતે આનું પ્રસરણ જે વીજ આવેગનું છે એ પ્રસરણ એવું થવું જોઈએ, એ રીતની અહીંયા વાત થઈ એમ। તો શું કહ્યું કે જો વીજ આવેગ નિર્માણ કરવાને બદલે ઉત્તેજિત કોઈ રાસાયણિક સંયોજન મુક્ત કરે તો આ સંયોજન આસપાસના બધા કોષોમાં પ્રસરણ થઈ જાય બરાબર। ઉદાહરણ તરીકે સૂર્ય ઉગે છે તો સૂર્યનો પ્રકાશ બરાબર તો બધે ફેલાઈ જાય છે, સૂર્ય જોડે વાયરો જોડેલા છે
ના, એવું ચેતાપેશી, ચેતાકોષો એવું બધું કશું નથી જોડેલું, પણ બધે પ્રકાશ ફેલાઈ ગયો. જયારે અહીંયા ટ્યુબલાઇટ છે કે પંખો છે કે જે બી કંઈ છે તો ત્યાં વીજળી આવે ત્યારે એ કાર્યરત થાય છે. તો અહીંયા એવું નથી કે ભાઈ અહીંયા એવી જરૂરિયાત છે કે સૂર્ય જેવી, સૂર્ય ઉગ્યો, પ્રકાશ બધે ફેલાઈ ગયો, બરાબર, કોઈ પણ જાતના કનેક્શનો વગર. તો એવું તો અહીંયા ગાડી ક્યારે કે ભાઈ રાસાયણિક કોઈ એવા સંયોજનો થાય તો એ બધી જગ્યાએ પ્રસરી જાય. તો શું કહ્યું, વીજ આવેગ નિર્માણ કરવાને બદલે ઉત્તેજિત કોષો કોઈ રાસાયણિક સંયોજન મુક્ત કરે, બરાબર, કે ઉત્તેજિત કોષો કોઈ રાસાયણિક, જેમ આપણે કંઈક સારી સ્મેલ આવીને આપણા જીભ ઉપર જે પાણી આવે છે, લાળ રસ છૂટે, તો એક રસાયણ મુક્ત થયા, બરાબર. કોષ એના જે સંવેદન અંગો જે છે એમાં રહેલા જે કોષો છે ઉત્તેજિત થાય છે અને લાળ રસ છૂટે છે. તો એ જ રીતે કે ભાઈ રાસાયણિક સંયોજનો મુક્ત કરે તો આ સંયોજન આસપાસના બધા કોષોમાં પ્રસરણ થઈ જાય. શું એ રાસાયણિક જે સંયોજન છે એનું બધા આસપાસના બધા કોષોમાં પ્રસરણ થઈ જાય, જેમ સૂર્યપ્રકાશ બધે પ્રસરી જાય એમ. જો આસપાસના અન્ય કોષોની પાસે આ સંયોજનની ઓળખ કરવાની પ્રવૃત્તિ હોય તો તેની સપાટી પર વિશેષ અણુઓનો ઉપયોગ કરીને તે સંવેદનાઓ વિશેનો ખ્યાલ મેળવી લે છે અને તેને વહન કરે છે. તો આને હું સોલર પ્લેટ સાથે સરખાવું કે ભાઈ સોલર સેલ જે પ્લેટ, જે સોલર સેલ જે આવતી હોય છે, બરાબર, સોલર પેનલ જે, તો એ શું કરે, બધી જગ્યાએ પ્રકાશ તો પડે જ છે, બરાબર, પણ આપણે એટલું એનો પ્રકાશને એટલું ગ્રહણ કરતા નથી સૂર્યની ગરમી. પણ જે સોલર સેલ છે, બરાબર, સોલર પેનલ છે, તો સૂર્ય વધારે ને વધારે જે છે એના પર પડે છે એ બધું પૂરેપૂરું ગ્રહણ કરે છે અને એનું પાછું પરિવર્તન કરે છે બીજી ઉર્જામાં. તો શું કહ્યું, તો કે ભાઈ અહીંયા ગાડી જો આસપાસના અન્ય કોષોની પાસે આ સંયોજનની ઓળખ કરવાની પ્રવૃત્તિ હોય તો તેની સપાટી પર વિશેષ અણુઓનો ઉપયોગ કરીને, કે ભાઈ વિશેષ અણુઓને આપણે સોલર પેનલ સાથે સરખાવીએ એમ, કે એનો ઉપયોગ કરીને તે સંવેદનાઓ વિશેનો ખ્યાલ મેળવી લે છે અને તેને વહન કરે છે, બરાબર. જો કે આ પ્રક્રિયા ખૂબ જ ધીમી થાય છે, પરંતુ આ ચેતા સંબંધ સિવાય પણ શરીરના બધા કોષો સુધી પહોંચે છે અને તેને એકધારી તેમજ સ્થાયી બનાવાય છે. શું કેવી, એકધારી તેમજ સ્થાયી. બહુકોષીય પ્રાણીઓ દ્વારા નિયંત્રણ તેમજ સંકલન માટે આવેલો આ અંતઃસ્ત્રાવ આપણી ધારણાને અનુરૂપ વિવિધતા દર્શાવે છે. શું આપણી જે ધારણા હોય એ પ્રમાણે અલગ અલગ જે વિવિધતા હોવી જોઈએ તેવી વિવિધતા દર્શાવે છે. વિવિધ અંતઃસ્ત્રાવ, વિવિધ વનસ્પતિ અંતઃસ્ત્રાવ વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય છે. શું વિવિધ વનસ્પતિ અંતઃસ્ત્રાવોનું કામ શું છે, શું શેના માટે મદદ છે, તો વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચાર, મતલબ પર્યાવરણમાં જે ફેરફાર થાય છે એ પ્રમાણે ફેરફાર કરે છે તે પ્રતિચાર. તો પર્યાવરણ પ્રત્યેના પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય છે. તેના સંશ્લેષણનું સ્થાન તેની ક્રિયાના વિસ્તારથી દૂર હોય છે. પછી એ પણ અગત્યની વસ્તુ, તેનું સંશ્લેષણ મતલબ જ્યાં બનતું હોય, જ્યાં ઉત્પન્ન થાય છે અંતઃસ્ત્રાવ, તો ત્યાં એ કાર્ય નથી કરતા, એ કાર્ય કંઈક દૂરના અંગોમાં કરે છે કાર્ય, બરાબર. તો શું કહ્યું, તેના સંશ્લેષણનું સ્થાન મતલબ ત્યાં જ્યાં તે બને છે, કોણ તે, એટલે અંતઃસ્ત્રાવ, બરાબર, જે અંતઃસ્ત્રાવોના સંશ્લેષણનું સ્થાન તેની ક્રિયા મતલબ જે બનવાની જે ક્રિયા છે એ વિસ્તારથી દૂર હોય છે, દૂર બીજી જગ્યાએ એની અસર થાય છે અને સામાન્ય કે સરળ પ્રસરણ દ્વારા તે ક્રિયાના વિસ્તાર સુધી પહોંચી જાય છે. શું સામાન્ય કે સરળ પ્રસરણ દ્વારા શું થાય છે, તે ક્રિયાના વિસ્તાર સુધી પહોંચી જાય છે, બરાબર. જેમ કે ભાઈ ઉપગ્રહો છે, સેટેલાઇટ છે, બરાબર, તો એના દ્વારા જે પ્રસારણ થાય છે એ બધે પહોંચી જાય છે, એ રીતે, બરાબર. ચાલો આપણે અગાઉ પ્રવૃત્તિ 7.2 માં દર્શાવ્યા પ્રમાણે ઉદાહરણ લઈને સમજીએ. તો આ 7.2 માં આ જે આપેલું છે તો વારે ઘડીએ એનો ઉલ્લેખ આપણે પણ કર્યો અને એ સમજવા માટે બધામાં એ ઉપયોગી થાય, બરાબર છે. તો અહીંયા શું કહ્યું, ચલો આપણે પ્રવૃત્તિ જે 7.2 છે એમાં ઉદાહરણ લઈને સમજીએ. જ્યારે ઉગતા છોડવાઓ પ્રકાશ શોધે છે ત્યારે પ્રરોહાગ્રના ભાગે ઓક્સિન તરીકે ઓળખાતો અંતઃસ્ત્રાવ સંશ્લેષણ પામે. ઓક્સિનને કરો અને કયા ભાગે, પ્રરોહાગ્ર, બરાબર, આગળના જે ભાગ છે તે પ્રરોહાગ્ર ભાગે ઓક્સિન તરીકે ઓળખાતો અંતઃસ્ત્રાવ સંશ્લેષણ પામે છે, મતલબ બને છે, બરાબર.
વિજ્ઞાનમાં તમે જવાબ લખો એટલે આપણે જે સાદી ભાષામાં બોલતા એવા શબ્દો નહીં, જે વિજ્ઞાનની પરિભાષા કહેવાય એના જે શબ્દો છે એ શબ્દોનો ઉપયોગ કરવાનો છે, બરાબર. તો સંશ્લેષણ પામે છે જે કોષને લાંબા સમય સુધી વિકસિત કરવામાં મદદ કરે છે, બરાબર. તો ઓક્સિજન સાથે એના વિકાસ સાથે, વનસ્પતિના વિકાસ સાથે સંકળાયેલું છે અને વિકસિત કરવામાં મદદ કરે છે. જ્યારે વનસ્પતિ પર એક તરફથી પ્રકાશ આવી રહ્યો હોય છે ત્યારે ઓક્સિજન પ્રસરણ પામીને પ્રરોના છાયાવાળા ભાગમાં કે જ્યાં પ્રકાશ ઓછો હોય તે ભાગમાં આવી જાય છે. પ્રરોની પ્રકાશથી દૂર આવેલી બાજુમાં ઓક્સિજનનું સંકેન્દ્રણ મતલબ એની સાંદ્રતા કોષની લંબાઈમાં વૃદ્ધિ માટે ઉત્તેજિત કરે છે. શું? કોષની લંબાઈ માટે શું કરે છે? એની વૃદ્ધિ માટે ઉત્તેજિત કરે છે. આમ વનસ્પતિ પ્રકાશની તરફ વળતી જોવા મળે છે, બરાબર. મતલબ એ તરફ એમ પછી ઝૂકવાનું શરૂ થાય. તો હવે આગળ છે વનસ્પતિ અંતઃસ્ત્રાવોનું બીજું ઉદાહરણ જીબ્રેલિન છે. જીબ્રેલિન જે ઓક્સિજનની જેમ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. પ્રકાંડ એટલે થડ, તો એની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. સાયટોકાઇનિન કોષ વિભાજનને પ્રેરિત કરે છે. એની છે સાયટોકાઇનિન, બરાબર. એ શું કરે છે? કોષ વિભાજનને પ્રેરિત કરે છે. અને પેલામાં પણ આખા વાક્ય નીચે દોરી દેજો. તો જીબ્રેલિન જે શું કરે છે? પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. સાયટોકાઇનિન શું કરે છે? કોષ વિભાજન પ્રેરિત કરે છે, મતલબ એનાથી કોષ વિભાજન થાય છે. અને તેથી આ એવા વિસ્તારોમાં હોય છે જ્યાં કોષ વિભાજન ઝડપથી થતું હોય છે. વિશેષ રૂપથી ફળ અને બીજમાં વધારે સાંદ્રતામાં મળી આવે છે. શું? કે ભાઈ આ જે સાયટોકાઇનિન છે એનું પ્રમાણ વધારે ક્યાં હોય છે? તો ફળ અને બીજમાં, બરાબર, વધારે સાંદ્રતામાં મળી આવે છે. આ તે વનસ્પતિના અંતઃસ્ત્રાવના ઉદાહરણો છે જે વૃદ્ધિમાં સહાયક બને છે, બરાબર. બધી રીતની જે વૃદ્ધિ જે છે બધી એમાં સહાયક બને છે. પરંતુ વનસ્પતિની વૃદ્ધિને અવરોધવા માટે પણ સંકેતોની જરૂરિયાત હોય છે. શું? એની વૃદ્ધિ પણ એને પણ અંકુશિત કરવાની હોય છે, તો એને અવરોધવા માટે પણ સંકેતોની જરૂરિયાત હોય છે. તો ઓબ્સેસિક એસિડ ઓબ્સેસિક એસિડ વૃદ્ધિને અવરોધનારા અંતઃસ્ત્રાવનું એક ઉદાહરણ છે. તો જીબ્રેલિન, ઓક્સિન, સાયટોકાઇનિન, તો આ બધા કેવા છે? વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ, બરાબર. જ્યારે ઓબ્સેસિક એસિડ એ વૃદ્ધિ અવરોધક, બરાબર, એને વૃદ્ધિ અવરોધનારા અંતઃસ્ત્રાવનું એક ઉદાહરણ છે. પર્ણોના કરમાઈ જવાની ઘટના, કે ભાઈ કરમાઈ જવું મતલબ સુકાઈ જતા હોય છે ને પછી ખરી જતા હોય છે, બરાબર. તો પર્ણોના કરમાઈ જવાની ઘટના તેની અસરની સાથે સંકલિત છે. તેની એટલે ઓબ્સેસિક એસિડ, બરાબર, તેની સાથે સંકલિત છે. હવે તો આ વનસ્પતિના અંતઃસ્ત્રાવોની ખૂબ ટૂંકમાં ખૂબ થોડાકમાં ચર્ચા કરી. હવે છે પાન નંબર 123 પર પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો. તો રસાયણો કે અંતઃસ્ત્રાવો પ્રાણીઓમાં કેવી રીતે સૂચના અંતઃસ્ત્રાવો શું છે? એક પ્રકારના રસાયણો જ છે. બધા રસાયણો એ અંતઃસ્ત્રાવ નથી, પણ અંતઃસ્ત્રાવો એક પ્રકારના બધા રસાયણો જ છે, એમ, બરાબર. તો રસાયણો એટલે રસાયણોના બદલે અંતઃસ્ત્રાવો શબ્દ વાપરી શકાય નહીં, પણ અંતઃસ્ત્રાવો માટે રસાયણ શબ્દ વાપરી શકાય. પણ આપણે સ્પષ્ટતા કરવા કે કયા રસાયણો છે અંતઃસ્ત્રાવ, તો એટલા માટે અંતઃસ્ત્રાવ શબ્દ જ લખવાનો. પણ અહીંયા કોઈને વચ્ચે અહીંયા કે છે રસાયણો કે અંતઃસ્ત્રાવ, તો કોઈને કન્ફ્યુઝન થાય કે આ રસાયણો છે કે અંતઃસ્ત્રાવો છે. તો શું? કે બધા રસાયણો એ અંતઃસ્ત્રાવો નથી, પણ બધા અંતઃસ્ત્રાવો એક પ્રકારના રસાયણો જ છે, બરાબર. કે ભાઈ હું ઘણી વાર આવું ઉદાહરણ આપતો છું કે ભાઈ બધા છોકરા એ સુરેશ નથી, પણ જે બી સુરેશ છે એ બધા છોકરા છે. છોકરા મતલબ કે પુરુષ, એમ, નર જાતિ, એમ, બરાબર. આપણે નામ સુરેશ જે છે છોકરીઓ સ્ત્રીઓનું નથી હોતું, એમ. તો એ રીતે ઉદાહરણ આવી રીતે અહીંયા ગાડી કે ભાઈ બધા રસાયણો એ અંતઃસ્ત્રાવો નથી, પણ બધા અંતઃસ્ત્રાવો એ રસાયણો છે. તો રસાયણિક અંતઃસ્ત્રાવો પ્રાણીઓમાં કેવી રીતે સૂચના પ્રસરણના સાધનની જેમ ઉપયોગમાં આવે છે? પ્રસારણના સાધન ખિસકોલી, હવે અહીંયા પ્રસારણના સાધનની જેમ ઉપયોગમાં આવે છે, તો એના માટે ઉદાહરણ લઈએ આપણે. ધ્વનિ, કે ભાઈ શું કહેવાય, સૂર્ય ઉપર જે ધડાકા થતા હોય, બરાબર, એ આપણને સંભળાતા નથી. તમે આગળના ધોરણમાં બધું ભણી ગયા, બરાબર. કેમ? કે સૂર્ય અને પૃથ્વીનું જે વાતાવરણ છે, 1600 કિલોમીટરનું જે આવરણ છે, એ અને સૂર્ય એની વચ્ચે શૂન્યાવકાશ છે. તો એ શૂન્યાવકાશ છે એના કારણે જે ધ્વનિના તરંગો જે છે એ કેવા છે? યાંત્રિક તરંગો, એ બધું
લગભગ ભણી ગયા તમે 9માં, તો એ યાંત્રિક તરફ જાય અને પ્રસરવા માધ્યમ જોઈએ છે, અને એ વચ્ચે શૂન્યાવકાશ છે, માધ્યમ નથી એટલે પ્રસરી શકતા નથી. પ્રકાશના તરંગોને એવું માધ્યમ જોઈતું નથી એટલે એ બરોબર પ્રસર કરે છે. તો અહીંયા આપણે ક્યાં હતા? હા, તો શું કહ્યું? રસાયણ કે અંતઃસ્ત્રાવ પ્રાણીઓમાં કેવી રીતે સૂચના કે પ્રસારણના સાધનની જેમ ઉપયોગમાં આવે છે. તો શું કે ભાઈ સૂચનાનું જે પ્રસારણ, જે બી સંદેશા છે અથવા તો સંવેદના છે, એ સંવેદનાના પ્રસારણના સાધન તરીકે ઉપયોગમાં આવવું જોઈએ, બરાબર. તો એ સાધનની જેમ ઉપયોગમાં આવે છે, મતલબ આ રસાયણો પોતે શું એક સંવેદનાના સાધન તરીકે ઉપયોગમાં આવે છે, બરાબર, એક માધ્યમ તરીકે. ખિસકોલી જેવા કેટલાક પ્રાણીઓ લો, જ્યારે તે પ્રતિકૂળ મતલબ અનુકૂળ ના હોય તે, બરાબર, બિનાનુકૂળ, તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં હોય તો શું અનુભવ કરે છે? તે પોતાના શરીરને લડવા માટે કે ભાગી જવા માટે તૈયાર કરે છે. બંને ખૂબ જટિલ ક્રિયાઓ છે જેને નિયંત્રિત કરવા માટે ખૂબ જ ઉર્જાની જરૂરિયાત હોય છે. તો ભાઈ કોઈ જગ્યાએ ખિસકોલી આમ બેઠી છે, કંઈક ખાય છે કે કંઈ બી કરે છે, પણ તમે જેવા ત્યાં જશો એવું ફટ લઈને ભાગી જશે. જે ભાગવા માટે વિચારવા બેસે છે કે આ માણસ આવશે મને મારશે કે આમ કરશે કે તેમ કરશે કે એવું ભાગવું કે ના ભાગવું, ના, ફટ લઈને ભાગી જાય. કેમ કે એને પોતાના રક્ષણ માટે એના શરીરમાં એવા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને પુષ્કળ ઉર્જાનો એનો ઉપયોગ થાય છે, ફટ લઈને એમ. તો શું કહ્યું કે બંને ખૂબ જટિલ ક્રિયાઓ છે. શું? લડવું કે પછી ભાગી જવું. કોઈ ખતરો ઉભો થયો, કોઈ પડકાર ઉભો થયો, તો બે વસ્તુ આપણે કરીએ છીએ, કાં તો લડીએ છીએ એની સામે, કાં તો પછી ભાગી જઈએ છીએ, બરાબર. કે લડવા કે ભાગવા બે માટે ઉર્જાની જરૂર છે, એ ઉત્પન્ન થાય છે, અને એ આવા રસાયણો એ વખતે તાત્કાલિક બની જાય છે. આવા જે અંતઃસ્ત્રાવ છે એનું પ્રમાણ વધી જાય છે અને પછી આપણે એ પ્રકારની ક્રિયા થાય છે. તો શું કહ્યું કે તે મતલબ ખિસકોલી પોતાના શરીરને લડવા કે ભાગી જવા માટે તૈયાર કરે છે. બંને ખૂબ જટિલ ક્રિયાઓ, મતલબ લડવું કે ભાગવું એમ છે, તો બંને ખૂબ જટિલ ક્રિયાઓ છે જેને નિયંત્રિત કરવા માટે ખૂબ જ ઉર્જા લડવા માટે પણ જોઈએ, ભાગવા માટે પણ જોઈએ, બરાબર. તો એ ઉર્જાની જરૂરિયાત હોય છે. અનેક પ્રકારની વિવિધ પેશીઓનો ઉપયોગ થાય છે અને તેમની એકીકરણ બોલો કે એકત્રીકરણ કરો પામેલી ક્રિયાઓ ભેગી થઈને તે કાર્ય કરે છે. જેમ કે લડવાની કે દોડવાની બે એકાંતર ક્રિયાઓ એકબીજાથી બિલકુલ અલગ છે. આમ અહીંયા એક સ્થિતિ છે કે જેમાં કેટલીક સામાન્ય તૈયારીઓ શરીરમાં લાભદાયક હોય છે. શું? એ શરીર માટે શું છે? લાભદાયક. કે ભાઈ આપણી સામે વાઘ આવીને ઉભો રહ્યો તો આપણે ભાગીએ છીએ. કેમ ભાગીએ છીએ? તો આપણી અંદર એવા રસાયણો પેદા થઈ જાય છે અને જે એકદમ એટલી ઉર્જા આપે છે ને ભાગીએ છીએ. ના જ ભાગી, કોઈ રસાયણ ઉત્પન્ન ના થાય, ના ભાગીએ તો આપણું અસ્તિત્વ જોખમાં છે, બરાબર. તો એ રીતે એમ તો અહીંયા શું છે કે ભાઈ આ શરીર માટે લાભદાયક છે કે રસાયણોનું ઉત્પન્ન થવું, જે ઉર્જા ઉત્પન્ન થવી, બરાબર. તો શું કહ્યું કે આમ અહીંયા એક સ્થિતિ છે કે જેમાં કેટલીક સામાન્ય તૈયારીઓ, કઈ પ્રકારની તૈયારીઓ થઈ શરીરમાં લાભદાયક હોય છે. આ તૈયારીઓ આદર્શ રૂપે નજીકના ભવિષ્યમાં કોઈ પણ ક્રિયાને સરળ કરી નાખે છે, બરાબર. કે ભાઈ કાં તો આપણે લડવા તૈયાર થઈ જઈએ, કાં તો પછી ભાગવા. એમ જે સ્થિતિમાં એમને એમ જેમ છે એમાં તો તમારું અસ્તિત્વ રહેવાનું જ નથી. તો સામે પછી હવે આપણે બરાબર કે લડવા કે ભાગવા તૈયાર થઈએ છીએ. તો શું કહું કે નજીકના ભવિષ્યમાં કોઈ પણ ક્રિયાને સરળ એટલે કયા અર્થમાં? કે જે ઉર્જા છે એ ઉર્જા મેળવી આપે છે એ અર્થમાં સરળ. બાકી કામ તો જટિલ જ છે બધું, લડવું કે ભાગવું બે જટિલ જ છે, પણ એ કામને સરળ કરી આપે છે. કઈ રીતે? તો ઉર્જા ઉત્પન્ન કરીને. ઉર્જા કઈ રીતે? તો કે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તે રીતે. તો આ બધું કેવી રીતે થઈ શકે છે? તો જો ખિસકોલીની શરીર રચના, કે ભાઈ હું આ જોડે હું આ બધું સમજાવતો જ રહ્યો છું, બરાબર. હવે છે જો ખિસકોલીની શરીર રચના ચેતાકોષ દ્વારા માત્ર બીજ આવેગ પર આધારિત હોય. શું? ફક્ત શેના પર આધારિત હોય? બીજ આવેગ પર. તો તે પછીની ક્રિયા કરવા માટે તૈયાર પેશીઓનું કાર્યક્ષેત્ર મર્યાદિત હશે. કારણ સતત ને સતત આપણે આગળ જોયું કે એના માટે સતત બીજો સમય અને ઉર્જા જોઈએ છે, બરાબર. તો એવું ના મળે એમ. તો પેશીઓનું કાર્યક્ષેત્ર મર્યાદિત હશે. બીજી તરફ જો રાસાયણિક સંકેતો પણ મોકલી શકાય, સમજવામાં થોડું અટપટું રહે છે એટલે હું વારે ઘડીએ બીજા ઉદાહરણ લઈને સમજાવું છું. કે ભાઈ અહીંયા આગળ આ વાક્ય આવ્યું
કે જો ખિસકોલી શરીરની શરીરના ચેતાકોષ દ્વારા માત્ર વીજ આવેગ પર આધારિત હોય તો તે પછીની ક્રિયા કરવા માટે તૈયાર પેશીઓનું કાર્યક્ષેત્ર મર્યાદિત હશે. મતલબ કે ભાઈ આપણે જે વીજળી આવે છે તો ટ્યુબલાઇટ પંખો ને બધું ચાલુ થઈ જાય છે, તો એ ફક્ત જે વીજળીના તાર સાથે જે જોડાયેલું છે તે બરાબર બધાને અસર થતી નથી. તો હવે જ્યારે જે ખિસકોલીનું ઉદાહરણ છે કે ભાઈ ખિસકોલી સામે કોઈ આવીને ઉભું રહ્યું અથવા તો કોઈ કૂતરું આવીને ઉભું રહ્યું કેવું એમ, તો હવે ખાલી એના પગમાં જ હલનચલન થાય તો ચાલશે કે ખાલી મગજમાં જ હલનચલન થાય કે એવું ચાલશે? ના, એની પૂંછડીમાં પણ હલનચલન થવું જોઈશે, એના જે ચારે પગ છે એમાં હલનચલન થવું જોઈએ, આખા શરીરમાં થવું જોઈશે બધાનું સંગત. એવું નહીં કે જ્યાં ફક્ત ચેતાકોષો પહોંચેલા છે ત્યાં ચેતાપેશી છે ત્યાં હલનચલન થાય તો એ ભાગશે નહીં, ત્યાં બરાબર એના રસાયણમાં ફેરફાર થશે કે જે બી કંઈ. તો શરીરના બધા જ અંગો એમાં સંકળાવવા જોઈએ, બરાબર. તો ફક્ત ચેતાકોષ છે, ચેતાપેશી જ્યાં છે ત્યાં જ થાય એવું નહીં. તો શું કહ્યું? જો ખિસકોલી શરીરના ચેતાકોષ દ્વારા માત્ર વીજ આવેગ પર આધારિત હોય તો તે પછીની ક્રિયા કરવાને માટે તૈયાર પેશીઓનું કાર્યક્ષેત્ર મર્યાદિત હશે કે બધી પેશીઓ બધા અંગો જોડેલા જ નહીં હોય. બીજી તરફ જો રાસાયણિક સંકેત પણ મોકલી શકાય તો તે શરીરના બધા કોષો સુધી પહોંચી શકે અને જરૂરી પરિવર્તિત પર્યાવરણ મોટું થઈ જાય. અધિવૃક્કીય ગ્રંથિ એટલે કે એડ્રિનલ ગ્રંથિ, બરાબર, આગળના પાઠમાં પણ આવશે. એડ્રિનલ ગ્રંથિ માંથી સ્ત્રવિત એટલે ઉત્પન્ન થતો સ્ત્રાવ થતો મતલબ એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ, તો એની શોધો એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ દ્વારા મનુષ્ય સહિત અનેક પ્રાણીઓમાં આ કાર્ય થઈ શકે છે, બરાબર. કે ભાઈ આપણે લડવા કે ભાગવા એ વખતે સમર્થ થઈ જાય છે, એટલી ઉર્જા ઉત્પન્ન થઈ જાય છે, બરાબર. કે ભાઈ ઘણી વાર એવું હોય કે કોઈ ખાધું ના હોય, બરાબર, થાકેલો હોય માણસ, તો એમ એને તમે કહો તો યાર કે ખાધું નથી, મારામાં કામ કરવાની તાકાત જ નથી, એમ એવું કોઈ વ્યક્તિ બોલ્યો, બરાબર છે. એ બોલ્યાની બીજી જ સેકન્ડે માનો કે એકદમ આગ લાગી તો એમ થશે કે સાલું ખાધું નથી, તાકાત નથી કામ કરવાની, એમ ભાગવાની તાકાત નથી. એ ભાગી જ જશે. કેમ ભાગી જશે? તેનામાં એ ઉર્જા આવી જ જશે. તો એ ઉર્જા ક્યાંથી આવશે? તો કે ભાઈ આ રસાયણો એવા ઉત્પન્ન થઈ જશે એનામાં. સમજ્યા પડી? તો શું કહ્યું કે તો આ એક ઉર્જા ઉત્પન્ન થાય છે. નહીં તો આપણે જે સામાન્ય કામ કરવા માટે પણ આપણે થાકેલા છીએ, ખાધેલું નથી, ઉર્જા નથી, તાકાત નથી, તો પછી આપણે એ આગ લાગીને ભાગીશું જ નહીં તો આપણું અસ્તિત્વ જોખમાં છે. તો આપણા રક્ષણ માટે એવા રસાયણો ઉત્પન્ન થઈ જાય છે ને એવી ઉર્જા ઉત્પન્ન એના